નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા જે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય છે તેમની અંદર પ્રકરણ નંબર 2 છે પ્રાણીઓમાં પોષણ, એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 1 છે જેમની અંદર ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલું માનવ પોષણના મુખ્ય તબક્કા, તેમાં પહેલું આવશે અંતઃગ્રહણ, પછી આવશે પાચન, પછી આવશે શોષણ, પછી સર્વાંગીકરણ અને ત્યાર પછી છે મળોત્સર્જન. હવે માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે યકૃત. જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે. નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે. તેમને શું કહેવાય? તો તેને કહેવામાં આવે છે રસાંકુરો. પાંચમું છે અમીબા તેના ખોરાકનું પાચન અન્નધાનીમાં કરે છે. ત્યાર પછી પ્રશ્ન બીજો છે સાચા વિધાન સામે ટી અને ખોટા સામે એફ કરવાનું છે. જેમાં સ્ટાર્ચનું પાચન જઠરમાંથી શરૂ થાય તો ખોટી વાત છે. એ મુખમાંથી એટલે કે મોંમાંથી ચાલુ થઈ જાય છે. જીભ ખોરાકને લાળ રસમાં ભેળવવામાં મદદ કરે તો સાચી વાત. પિત્તાશય એ પિત્ત રસનો કામચલાઉ સંગ્રહ કરે તો આ વાત એ સાચી છે. વાગોળનારા પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે તો આ વાત એ સાચી છે. સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. ચરબીનું સંપૂર્ણ પાચન શેમાં થાય? તો નાના આંતરડામાં થાય છે. અપાચિત ખોરાકમાંથી પાણીનું મુખ્યત્વે શોષણ ક્યાં થાય? તો મોટા આંતરડામાં થાય. જોડકા જોડવાના છે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. તો કાર્બોદિત છે એમાં આવશે શર્કરા, પ્રોટીનમાં એમિનો એસિડ અને ચરબી છે તેમાં આવશે ફેટી એસિડ અથવા તો ગ્લિસરોલ. ત્યાર પછી પ્રશ્ન 5 છે રસાંકુરો એટલે શું, તેનું સ્થાન અને કાર્ય. તો નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળી જેવા નાના નાના પ્રવર્ધો જોવા મળે છે જેને રસાંકુરો કહેવામાં આવે છે. એમનું કાર્ય જોવા જઈએ તો રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે અને દરેક રસાંકુર પાસે તેની સપાટીની નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું ઝાડું જોવા મળે છે જે રસાંકુરોની સપાટી પાચિત ખોરાકનું શોષણ કરે છે. પ્રશ્ન 6, પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે અને તે ખોરાકના કયા ઘટકના પાચનમાં મદદ કરે? તો પિત્તરસ જે છે એ યકૃતમાં ઉત્પન્ન થાય છે અને તે પિત્તાશય નામની કોથળીમાં સંગ્રહાય છે. તે ખોરાકના મહત્વના ઘટક એવા ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે. પ્રશ્ન નંબર 7 છે એવા કાર્બોદિતનું નામ આપો જેનું પાચન વાગોળનારા પ્રાણીઓ દ્વારા થાય છે પરંતુ મનુષ્ય દ્વારા થતું નથી. એનું કારણ આપણે આપવાનું છે. તેમાં આવશે તે કાર્બોદિત પદાર્થ સેલ્યુલોઝ છે. કારણ વાગોળનારા પ્રાણીઓ જેવા કે ગાય, ભેંસ, હરણ પાસે અન્નનળી અને નાના આંતરડા વચ્ચે એક મોટી કોથળી જેવી રચના જોવા મળે છે જેને અધાંત્ર કહેવામાં આવે છે. અહીં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા હોય છે જે મનુષ્યમાં હોતા નથી. તેથી મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. પ્રશ્ન નંબર 8, આપણે ગ્લુકોઝમાંથી શા માટે ઝડપી ઉર્જા મળે છે? તો ગ્લુકોઝ એ શર્કરાનું સૌથી સરળ સ્વરૂપ છે. અન્ય ખોરાકના ઘટકોને પાચન ક્રિયા દ્વારા સરળ સ્વરૂપમાં ફેરવવા પડે છે જેમાં સમય લાગે છે, જ્યારે ગ્લુકોઝને પાચનની કોઈ જરૂર પડતી નથી. તે સીધો જ રુધિરમાં શોષાઈ જાય છે અને કોષોમાં ઓક્સિજન સાથે ભળી અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત કરે છે અને તરત જ ઉર્જા આપે છે. પ્રશ્ન નંબર 9, આ ક્રિયામાં પાચન માર્ગનો કયો ભાગ સમાવિષ્ટ છે? ખોરાકનું શોષણ, નાનું આંતરડું, ખોરાક ચાવવાની ક્રિયા, મુખગુહા અથવા મોં, બેક્ટેરિયા મારવાની ક્રિયા જઠર કરશે, ખોરાકનું સંપૂર્ણ પાચન નાનું આંતરડું અને મળ નિર્માણ મોટું આંતરડું કરશે. 10મો પ્રશ્ન છે અમીબા અને મનુષ્યના પોષણમાં એક સમાનતા અને એક જુદાપણું. તો સમાનતા બંને ખોરાકમાંથી ઉર્જા મેળવવા માટે પાચક રસોનો સ્ત્રાવ કરે છે જે જટિલ ખોરાકને સરળ ખોરાકમાં ફેરવે છે. જુદાપણાની વાત કરીએ તો મનુષ્ય જટિલ પાચન તંત્રના અંગો જેવા કે મુખગુહા, જઠર, આંતરડું ધરાવે છે, જ્યારે અમીબા એક કોષીય સજીવ છે જે ખોરાક પકડવા ખોટા પગ ફેલાવે છે અને તેનું પાચન અન્નધાનીમાં કરે છે. તેને કોઈ વિશિષ્ટ પાચન તંત્ર હોતું નથી. 11મી કોલમ છે. હવે કોલમ 1માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડવાની છે. જેમાં લાળ રસ, તો એમની અંદર આવશે લાળ ગ્રંથિ લાળ રસનો સ્ત્રાવ. જઠર, તો જઠરની અંદર આવશે એમેનો. યકૃત, તો યકૃતની અંદર આવશે પિત્ત રસનો સ્ત્રાવ. મળાશય, તો મળાશયની અંદર આવશે અપાચિત ખોરાકનો સંગ્રહ. નાનું આંતરડું, તો એમની અંદર આવશે પાચન પૂર્ણ થાય છે અને મોટું આંતરડું તેમાં આવશે પાણીનું શોષણ અને મળનો ત્યાગ કોણ કરશે? મળદ્વાર. ચાલો, પાચન તંત્ર દર્શાવતી આકૃતિ 2.11નું નામ નિર્દેશન કરો. અહીંયા સરસ રીતે આપણે નામ નિર્દેશન કરેલું છે. જીભ, મુખ, અન્નનળી, ઉદરોદર પટલ, પિત્તાશય, પછી ત્યાર પછી યકૃત છે,
ઓકે, સ્વાદુપિંડ છે, આવું બધું અહીંયા આપેલું છે. નાનું આંતરડું છે, મોટું આંતરડું છે, મળદ્વાર છે અને અંતરપૂજ છે. 13મો પ્રશ્ન છે, શું આપણે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા તો ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખી શકીએ ખરા? તો માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા તો ઘાસ કે સેલ્યુલોઝ ધરાવતા ખાદ્ય પદાર્થો, જે સેલ્યુલોઝ આપણા માટે અપાચ્ય પદાર્થ છે, આ પદાર્થો રાંધીને ખાવામાં આવે તો પણ સેલ્યુલોઝ, ખનિજ ક્ષારો અને વિટામિન થોડા પ્રમાણમાં મળે, પરંતુ ખોરાકના બધા ઘટકો મળશે નહીં. કાર્બોદિત, ચરબી, પ્રોટીન જેવા અગત્યના ઘટકો વગર અસ્તિત્વ ટકાવવું શક્ય નથી. તો મિત્રો, આ હતું સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.